મારા મામા 45 વર્ષથી ઘરથી એકલા નીકળી ગયા છે. કુંવારા હતા, લગ્ન કરેલ નથી, કોઈ પોલીસમાં ફરિયાદ લખાઈ નથી. તો હવે કોર્ટ ડેડ જાહેર કરે તો અમે આડી લીટીના વારસ થઈએ, અમારું નામ આવે આમાં. તમારા મામા આ રીતે કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા હોય અથવા તો ગુમ થયા હોય તો કાયદા પ્રમાણે શું છે કે 7 વર્ષથી વધારે કોઈ વ્યક્તિની જાણ પહેચાણ કે કોઈ પત્તો ન લાગતો હોય તો નામદાર કોર્ટમાં એ અંગે દાવો કરીને એને મૃત્યુ વ્યક્તિ તરીકે જાહેર કરવામાં ડેક્લેરેશનનો દાવો કરવો પડે. પરંતુ સૌથી મોટી આમાં સમસ્યા જે છે તે કોઝ ઓફ એક્શનનું આવે કે 7 વર્ષ ક્યારથી ગણવા. કારણ કે જો તમારા મામા જ્યારે ગુમ થયા ત્યારે પોલીસમાં ફરિયાદ લખાઈ ન હોય તો એ તારીખ અંગે મોટી ગૂંચવણ ઊભી થાય. પરંતુ તમે એ અંગેના યોગ્ય પુરાવા કે કંઈક બીજી રીતે તમે કરી અને નામદાર સિવિલ કોર્ટમાં દાવો કરી, ડેક્લેરેશનનો દાવો કરી અને તમારા મામાને મૃત્યુ પામ્યા હોવાની જાહેરાત મેળવી શકો તો તમે એમના આડી લીટીના વારસદાર તરીકે આવી શકો. આડી લીટીના વારસદાર મામા થાય એટલે તમારી મધરના ભાઈ થાય. તો તમારી મધર તથા તમારા મધરના અન્ય ભાઈઓ, તમારી મધરની અન્ય બહેનો પણ એ આડી લીટીના વારસદારોમાં આવી જાય. તો મામામાં એમની આડી લીટીના વારસદારનું પેઢીનામું બનાવવું પડે, જેમાં તમારા નાના એટલે તમારી માના ફાધરનું પેઢીનામું બનાવવું પડે કે જેમાં તમારા મામા અને એના ભાઈ બહેનો કોણ છે તે દર્શાવવું પડે. તો મામાની મિલકતમાં એની આડી લીટીના તેના તમામ ભાઈઓ અને બહેનો આડી લીટીના વારસદાર તરીકે હકદાર, મિલકતના હકદાર થાય.